હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। અનંત અંબાણીએ દ્વારકાધીશના દર્શન માટે વંતારાથી દ્વારકા સુધીની પદયાત્રા કરી હતી। આ દરમિયાન બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના મહંત સ્વામી મહારાજ તરફથી વિશેષ આશીર્વાદ મોકલવામાં આવ્યા હતા। જામનગર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી ધર્મનીતિ સ્વામી દ્વારા અનંત અંબાણીને પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજે મોકલેલી પ્રસાદી અને આશીર્વાદ અર્પણ કરવામાં આવ્યા હતા। મહંત સ્વામીએ અનંત અંબાણીની ધર્મભાવના અને ભક્તિભાવના જોઈને વિશેષ રાજીપો વ્યક્ત કર્યો હતો। આ શુભ પ્રસંગે મહંત સ્વામીએ ચંદન અને સુખની માળા સાથે ભગવાનની પ્રસાદી મોકલી હતી। ખાસ કરીને આ દિવસ રામચંદ્ર ભગવાનનો પ્રાગટ્ય દિવસ અને સ્વામિનારાયણ ભગવાનનો 244મો પ્રાગટ્ય દિવસ હોવાથી વધુ મહત્વપૂર્ણ બની રહ્યો હતો। અનંત અંબાણીએ પ્રસાદી સ્વીકારતા મહંત સ્વામી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી। તેમણે મહંત સ્વામી મહારાજને વિશેષ પ્રણામ પાઠવ્યા અને નજીકના ભવિષ્યમાં તેમના દર્શનની ઈચ્છા વ્યક્ત કરી હતી। પદયાત્રા દરમિયાન અનંત અંબાણી સરળતાથી લોકોને મળી રહ્યા છે અને સૌ સાથે આત્મીયતાપૂર્વક વર્તન કરી રહ્યા છે। અનંતભાઈ અંબાણી એક બહુ જ મોટી હસ્તી છે અને સારા ઉદ્યોગપતિ છે અને જીવન સૃષ્ટિ માટે એમને બહુ સારો અભિગમ છે। ખાસ તો જ્યારે એમની એક ભક્તિ છે અને એ ભક્તિને કારણે છેક વનતારા રિલાયન્સથી દ્વારકાધીશજીના દર્શન માટે પદયાત્રા તરીકે નીકળ્યા છે। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એમને પણ જ્યારે સમાચાર મળ્યા ત્યારે એમને પણ બહુ જ રાજીપો દર્શાવ્યો અને ખાસ અમને પણ આજ્ઞા કરી કે અનંતભાઈ અંબાણી અત્યારે પદયાત્રા કરીને જઈ રહ્યા છે તો અમારા પણ એમને આશીર્વાદ છે અને એમની જે ધર્મ ભાવના છે, એમની જે ભક્તિ ભાવના છે અને એ ભક્તિ ભાવનાને કારણે મહંત સ્વામી મહારાજે પણ અમે ખૂબ જ સારા આશીર્વાદ આપ્યા છે અને